મારું હૃદય મારી દીકરીની સળગેલી લાશ જોઈને ચીરાઈ ગયું હતું. બધા કહી રહ્યા હતા કે મારી દીકરીએ પોતે જ પોતાનો જીવ લીધો, પણ હું જાણતો હતો કે દહેજ ન આપવાને કારણે તેના સાસરિયાઓએ તેને મારી નાખી હતી. તે રોજ મને ફોન કરીને રડતા રડતા કહેતી, પપ્પા, દહેજનું સામાન આપી દો, નહીં તો સાસરિયાનો મને મારી નાખશે. જ્યારે કે લગ્નના સમયે તેની સાસુએ કહ્યું હતું કે અમને દહેજ નથી જોઈતું, બસ તમારી દીકરી જોઈએ છે. હવે હું ગરીબ માણસ દીકરીને દહેજ ક્યાંથી લાવી આપું? દીકરીને સળગાવીને મારી નાખ્યા પછી જ્યારે મેં તેની લાશ જોઈ ત્યારે મારામાં બધું તૂટી ગયું. દાહ સંસ્કાર પછી હું આખી રાત ભગવાન પાસે ન્યાય માંગતો રહ્યો. રાતના 2 વાગ્યે મારો જમાઈ મને લેવા આવ્યો અને જબરદસ્તી મને તેના ઘરે લઈ ગયો, પણ ત્યાં જે દ્રશ્ય જોયું તેનાથી મારું કાળજું ફાટી ગયું. હું ત્યાં જ રડતા રડતા ભગવાન સામે માથું ઝુકાવીને બેસી ગયો. હું એક સામાન્ય મજૂર હતો, ક્યારેક કામ મળતું, ક્યારેક નહીં. પણ જ્યારે ઘરે આવતો અને દીકરીને હસતી જોતો ત્યારે બધા દુઃખ ભૂલી જતો. હું ઈચ્છતો હતો કે તે ભણી ગણીને કંઈક બને, પણ હાલાતોએ સાથ ન આપ્યો અને ધીમે ધીમે તે યુવાન થઈ ગઈ. હવે તેના લગ્ન માટે દહેજનો બોજ મારા હૃદય પર હર વખત લદાયેલો રહેતો. હું રોજ ભગવાનને પ્રાર્થના કરતો, હે પ્રભુ, હું ગરીબ છું, પણ મારી દીકરીનું ભાગ્ય સારું લખજે, તેને કોઈ દુઃખ ન આપતો. એક દિવસ મોહલ્લાની એક સ્ત્રી અમારા ઘરે આવી અને બોલી, અમારા સગાઓમાં એક છોકરો છે, બહુ સારો છે, નોકરી કરે છે, તમે ઈચ્છો તો સંબંધ કરી શકો છો. મારી આંખોમાં આશાની ચમક આવી ગઈ. મેં વિચાર્યું, કદાચ ભગવાને મારી દુઆ સાંભળી લીધી છે. મેં દીકરીને કહ્યું, બેટા, એક સંબંધ આવ્યો છે, છોકરો સારો છે, નોકરી કરે છે. તે સહેજ હસી અને બોલી, પપ્પા, જો તમને ઠીક લાગે તો મને પણ મંજૂર છે. તેની આંખોમાં સપનાઓની ચમક હતી અને મારા દિલને શાંતિ મળી. સંબંધ નક્કી થઈ ગયો, પણ જેમ જેમ લગ્ન નજીક આવ્યા, ગરીબીએ મને જકડી લીધો. લોકો પૂછવા લાગ્યા, દહેજ કેટલું આપો છો? આખરે તમારી એકમાત્ર દીકરીના લગ્ન છે અને એટલે જ તમારે લગ્ન ધામધૂમથી કરવા જોઈએ. હું અંદરથી તૂટતો, પણ ઉપરથી હિંમત બતાવતો. મજૂરી પછી થોડું થોડું કરીને સામાન એકઠો કરવા લાગ્યો, ક્યારેક એક તવો, ક્યારેક એક ખુરશી, ક્યારેક થોડા વાસણો. દરેક વસ્તુ ઉઠાવતી વખતે દિલ કહેતું હતું, આ ઓછું છે, પણ બસ આટલી જ મારી અવકાત હતી. એક દિવસ દીકરી મારી પાસે આવી અને બોલી, પપ્પા, તમે કેમ પરેશાન છો? મેં કહ્યું, બેટા, તારા દહેજમાં બહુ કમી છે. તેણે મારો હાથ પકડી લીધો અને બોલી, પપ્પા, તમારો પ્રેમ જ મારું સૌથી મોટું દહેજ છે. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. લગ્નનો દિવસ આવ્યો તો તે દુલ્હન બનીને જાણે કોઈ પરી ઉતરી આવી હોય. હું તેને જોતો જ રહી ગયો. આંખો વારંવાર ભીંજાઈ જતી અને તે હસીને કહેતી, પપ્પા, તમે કેમ રડી રહ્યા છો? ખુશ રહો ને. મેં કહ્યું, બેટા, આ ખુશીના આંસુ છે. ભગવાન કરે તારા નસીબ ચમકે. મહેમાનો વખાણ કરી રહ્યા હતા. કોઈ કહેતું, દીકરી કેટલી સુંદર લાગી રહી છે. કોઈ કહેતું, કાશ અમારી દીકરીના પણ નસીબ આવા જ હોય. પણ મારા દિલમાં એક ડર હતો કે ક્યાંક કોઈએ સાદગીને લઈને કંઈ કહ્યું તો નથી. મારી પાસે મોટા જશ્નનો ખર્ચ નહોતો. લગ્ન સાદગીથી થયા. મેં ભગવાનને કહ્યું, હે પ્રભુ, મેં જે કમી છોડી છે તેને પોતાની કૃપાથી પૂરી કરી દેજે. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે મારું દિલ જાણે પથ્થર થઈ ગયું. દીકરી રડતા રડતા બોલી, પપ્પા, મને તમારી દુઆઓમાં યાદ રાખજો, હું તમને ક્યારેય શર્મિંદા નહીં કરું. મેં તેના કપાળને ચુંબન કર્યું અને કહ્યું, બેટા, તું મારું ગર્વ છે, હંમેશા સબ્ર અને કૃતજ્ઞતા સાથે જીવજે. હું રડતા રડતા હસ્યો અને તેને વિદાય આપી. તે જઈ રહી હતી અને હું તેને જતી જોઈ રહ્યો હતો. પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા. દિલ કહી રહ્યું હતું, રોકી લે, પણ જુબાન આશીર્વાદ આપી રહી હતી. તેની સાસુ આગળ વધી અને બોલી, સમધીજી, તમે દીકરી સારી આપી છે, બાકી બધું ભગવાન ભરોસે. મેં નજર નીચી કરી અને દીકરીને દૂર જતી જોઈ. લગ્નને થોડા જ દિવસો થયા હતા કે દીકરીનો ફોન આવ્યો. તેનો અવાજ ભારે હતો, પપ્પા, મને લાગે છે કે આ લોકો ખુશ નથી. સાસુ વારંવાર કહે છે કે દહેજ ક્યાં છે? આટલું ઓછું કેમ આપ્યું? મારું દિલ ધબકારો ચૂકી ગયું. મેં કહ્યું, બેટા, સબ્ર કર, સમય સાથે બધું ઠીક થઈ જશે. પણ તેણે કહ્યું, પપ્પા, આ લોકો મારા ખાવાની થાળી સુદ્ધા છીનવી લે છે, મને ભૂખી છોડી દે છે. આ સાંભળીને મારા હાથ ધ્રુજી ગયા. હું તેની તકલીફ અનુભવી રહ્યો હતો, પણ બોલી નહોતો શકતો. હવે હું સમજી ગયો હતો કે હાલાત કેટલા ખરાબ થઈ ચૂક્યા છે. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, તે નશામાં ઘરે આવે છે, ગુસ્સામાં દૂત થઈને દરવાજો બહારથી બંધ કરી દે છે અને કહે છે કે તું કેદી છે, તને આઝાદી નહીં મળે. તે દીકરી જે બાળપણમાં ચકલીની જેમ હસતી હતી, હવે એક પિંજરામાં કેદ હતી. તે
તે રડીને બોલી, પપ્પા, જ્યારે હું દરવાજા પર દસ્તક આપું છું તો તે લોકો હસે છે. મેં દિલ પર પથ્થર રાખીને કહ્યું, બેટા, સહન કર, કદાચ હાલાત બદલાઈ જાય. પણ હું જાણતો હતો કે તેનો દરેક દિવસ દર્દથી ભરેલો છે. સાસુનો જુલમ પણ વધતો ગયો. એક દિવસ વાસણ ધોવડાવતી વખતે તેણે જાણી જોઈને દીકરીના હાથ પર ઉકળતા પાણીનું વાસણ રેડી દીધું. દીકરીના હાથો પર છાલા પડી ગયા. તેણે મને બતાવ્યું, પપ્પા, જુઓ, આ નિશાન ક્યારેય નહીં જાય. મેં કહ્યું, બેટા, ભગવાન સામે આ જખમ ગવાહી આપશે. પણ અંદરથી હું તૂટી ચૂક્યો હતો. તેનો પતિ રોજ તેને મારતો હતો. એક રાત તેણે રડતા રડતા કહ્યું, પપ્પા, તે નશામાં મને લાતો મારે છે અને કહે છે કે તું મારા માથા પર બોજ છે. મેં કહ્યું, બેટા, ભગવાન પાસે દુઆ માંગ, સબ્ર જ તારો સહારો છે. તેણે સિસકતા કહ્યું, પપ્પા, મારા આંસુ સુદ્ધા આ લોકોને બરદાસ્ત નથી. એક દિવસ દીકરીએ જણાવ્યું કે સાસુએ તેનો દુપટ્ટો ખેંચીને કહ્યું, આ કપડાં અમારા આપેલા છે, શરમ નથી આવતી તને? તારા બાપના ઘરેથી કપડાં સુદ્ધા ન લાવી. તે દીકરી, જેને મેં મારી હેસિયત મુજબ ઇજ્જતથી વિદાય કરી હતી, હવે રોજ બેઇજ્જતી સહન કરી રહી હતી. તેણે કહ્યું, પપ્પા, મારી હસી તેમને ગાળ લાગે છે. જ્યારે હું હસું છું તો કહે છે ડ્રામા કરે છે અને જ્યારે રડું છું તો બોલે છે કે આ મનહૂસ છે. એક દિવસ સાસુએ જાણી જોઈને ખાવામાં વધારે મરચું નાખી દીધું અને બોલી, ખાઈ લે, આ જ તારા નસીબમાં છે. દીકરીએ ફોન પર કહ્યું, પપ્પા, મારી જીભ બળી ગઈ, પણ તેમની સામે ખામોશી જ મારી ઢાલ છે. પછી એક દિવસ તેણે જણાવ્યું કે તેના કપડાં નોકરાણીને આપી દેવાયા અને કહેવાયું કે આ તારા લાયક નથી, નોકરાણીના છે. તેનો અવાજ દિવસે ને દિવસે બુઝાતો જતો હતો. એક દિવસ બોલી, પપ્પા, મને લાગે છે કે આ લોકો મારો દમ ઘૂંટી દેશે. મેં કહ્યું, બેટા, ભગવાન પર ભરોસો રાખ. પણ હું જાણતો હતો કે તેના શબ્દો કોઈ મોટા તોફાનની નિશાની છે. આની વચ્ચે સાસરિયાઓએ તેને તહેવારના દિવસે પણ નીચું દેખાડ્યું. તેણે કહ્યું, પપ્પા, બધાએ નવા કપડાં પહેર્યા હતા અને મને જૂની સાડી આપવામાં આવી. દિલ થયું તમારી પાસે આવી જાઉં, પણ આવવા નથી દેતા. મેં આંખોમાં આંસુ રોકીને કહ્યું, બેટા, સબ્ર રાખ. એક દિવસ જ્યારે હું મળવા ગયો તો તેના હાથો પર છાલા હતા, આંખોની આસપાસ નીલા નિશાન હતા. તે હસી અને બોલી, પપ્પા, તમે ફિકર ન કરો, હું ઠીક છું. પણ તેની મુસ્કાન પાછળ દર્દ સાફ ઝલકતું હતું. મારું દિલ તૂટી ગયું. હું જાણતો હતો કે મારી દીકરી અંદરથી મરી રહી છે, પણ સબ્રના સાગરની જેમ ઊભી છે. હું તેની વાત સાંભળું છું અને બસ ભગવાનને દુઆ કરું છું, હે પ્રભુ, મારી દીકરીના નસીબ સારા કર દે, તેના પર રહેમ કર. પણ દિલની અંદર ક્યાંક એક અવાજ હતો, આ કહાની ખુશી પર ખતમ નહીં થાય. દીકરીનો અવાજ વધુ કમજોર થતો જતો હતો. એક સાંજે તેણે ફોન કર્યો, પપ્પા, આ લોકો જાણી જોઈને મને નમકીન ખાવાનું આપે છે, જેથી હું ખાઈ ન શકું. મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, બેટા, તું કંઈક બીજું બનાવી લેજે. તે બોલી, પપ્પા, મને કિચનમાં જવા પણ નથી દેતા, જે આપે છે એ જ ખાવું પડે છે. આ સાંભળીને મારું દિલ જાણે કોઈએ જકડી લીધું હોય. તે અવારનવાર બે દિવસ ભૂખી રહેતી હતી. એક દિવસ બોલી, પપ્પા, પેટમાં એવી આગ લાગી રહે છે કે આંખોમાંથી આંસુ પણ નથી નીકળતા. સાસુની વાતોમાં જીલત જ જીલત હતી. એક દિવસ દીકરીએ જણાવ્યું, પપ્પા, બધાની સામે મારો દુપટ્ટો નોચી લીધો. બોલી, આ જ કપડાં લાવી હતી દહેજમાં? તે પણ મારી દીકરીની ઇજ્જતને ચીરીને પસાર થયો. તે શરમથી માથું ઝુકાવીને ઊભી રહી, પણ કોઈએ તેનો સાથ ન આપ્યો. પતિ આગળ વધ્યો અને બોલ્યો, તું મારા પગની જૂતી પણ નથી. આ સાંભળીને હું જમીન પર બેસી ગયો. દિલમાંથી એક ઠંડી આહ નીકળી. જ્યારે તે બીમાર થઈ તો કોઈએ દવા સુદ્ધા ન આપી. દીકરીએ જણાવ્યું, પપ્પા, તાવમાં હું સળગતી રહી, પણ તેમને કહ્યું, મરી પણ ગઈ તો અમને શું, આ તો બોજ છે. મેં કહ્યું, બેટા, હિંમત રાખ, ભગવાન બધું ઠીક કરશે. પણ અંદરથી મારું દિલ તૂટી ચૂક્યું હતું. તે દિવસ પછી મારી ઊંઘ ઉડી ગઈ. મેં ઘણીવાર દવા મોકલી, પણ તે લોકો બોલ્યા, અમને નથી જોઈતી, પોતાની પાસે રાખો. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, ખાવાના મેજ પર બધા સાથે બેસે છે, મને ખૂણામાં થાળી આપી દે છે. જો થોડું વધારે ખાવાનું માંગી લઉં તો બોલે છે, તારા બાપે શું આપ્યું હતું જે માંગી રહી છે? હું સાંભળીને ખામોશ રહી ગયો, પણ અંદરથી તૂટી ગયો. તેણે જણાવ્યું કે રાત્રે સૂવા માટે પણ જગ્યા નથી મળતી. બિસ્તર પર જગ્યા ન આપે તો હું જમીન પર સૂઈ જાઉં છું. કહે છે, ગરીબની દીકરીને નરમ બિસ્તરની જરૂર નથી. મેં કહ્યું, બેટા, આ બધું જુલમ છે, પણ ભગવાનનો સબ્ર સૌથી મોટું હથિયાર છે. સાસુનો જુલમ વધતો ગયો. દીકરીએ કહ્યું, પપ્પા, એક દિવસ સાસુએ બધાની સામે કહ્યું, આ છોકરી અમારા માટે મનહૂસ છે. તે બોલી, પપ્પા, હું માથું ઝુકાવીને ઊભી રહી.
દિલ થયું જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. એક દિવસ બોલી, પપ્પા, મેં તેમને કહ્યું મને માયકે જવા દો, તો બોલ્યા, જો એકવાર ગઈ તો પછી પાછી ન આવતી. મેં તેના આંસુ સાંભળ્યા અને દિલમાં નક્કી કરી લીધું કે ભલે ગમે તે થાય, હું તેને મારા ઘરે જરૂર લાવીશ. પણ હાલાતો અને સમાજના મહિનાઓએ મારા પગ જકડી લીધા હતા. દીકરી અવારનવાર કહેતી, પપ્પા, હું દુઆ કરું છું કે ભગવાન તમને સલામત રાખે. જો ક્યારેક હું ન રહું તો મને માફ કરી દેજો. મેં કહ્યું, આવી વાતો ન કર બેટી, ભગવાન બહુ દયાળુ છે. પણ અંદરથી મારું દિલ કાંપી ગયું. મારી દીકરી સબ્રનો પહાડ હતી. તે દિવસે ને દિવસે કમજોર થઈ રહી હતી, પણ જુલમ સામે ઊભી હતી. મેં અનુભવ્યું કે તે અંદરથી બુઝાઈ રહી હતી. તેની હસી ખોવાઈ ગઈ હતી, આંખોમાં થાક વસી ગયો હતો અને હું વિચારતો કે આ જ દીકરી છે જેને મેં સપનાઓ સાથે વિદાય કરી હતી. મેં દિલમાં જ કહ્યું, હે ભગવાન, મારી દીકરીને સુરક્ષિત રાખજે, પણ મને ખબર હતી કે આ જુલમ હવે નહીં અટકે. આ ભૂખ, આ મહેણા, આ બેઇજ્જતી તેની જિંદગીનો હિસ્સો બની ચૂક્યા છે. હર ગુજરતો દિવસ મારી દીકરીને વધુ તોડતો જતો હતો. તે અવારનવાર કહેતી, પપ્પા, મારું દિલ ગભરાય છે, લાગે છે કે આ લોકો મને મારી નાખશે. તેની કાંપતી અવાજ સાંભળીને હું આખી રાત સૂઈ નહોતો શકતો. હું તેને દિલાસો આપતો, બેટા, આ બધું સમયની વાત છે, હિંમત રાખ. તે ચૂપ થઈ જતી અને ધીમેથી કહેતી, પપ્પા, આ લોકો મારો દરેક દિવસ સજા બનાવી દે છે. એક દિવસ તેણે જણાવ્યું કે ઝઘડા દરમિયાન સાસુએ કહ્યું, જો સાચું બોલી રહી છે તો ભગવાન સામે ઊભા રહીને કસમ ખા. હું ભગવાન તરફ જોવા લાગી અને આંખોમાં આંસુ લઈને બોલી, હું કસમ ખાઉં છું, હું સાચું બોલી રહી છું. મારી આ વાત પર મારી સાસુ હસી પડી અને કહેવા લાગી, આ પણ જૂઠી છે અને તેની કસમ પણ. આ સાંભળીને મારું કાળજું કાંપી ગયું. આ લોકોએ તો ભગવાનની પણ મજાક બનાવી દીધી હતી. આ એટલા નીચ લોકો હતા. થોડા દિવસ પછી દીકરીએ જણાવ્યું કે તેનો મોબાઈલ તોડી દેવાયો. તેણે રડતા રડતા કહ્યું, પપ્પા, તે બોલે છે કે હવે પપ્પા સાથે વાત કરવાની જરૂર નથી, તે તારા માટે કંઈ કરી નથી શકતા. મેં આંખોમાં આંસુ છુપાવતા કહ્યું, બેટા, હું કમજોર જરૂર છું, પણ ભગવાન મજબૂત છે. તેણે જવાબ આપ્યો, પપ્પા, મારી વાત સાંભળવા માટે હવે બસ તમે જ રહી ગયા છો. જ્યારે તમારી અવાજ જ નહીં સાંભળી શકું તો દમ ઘૂટી જશે મારો. તેના આ શબ્દો મારા દિલમાં તીરની જેમ ખૂંચી ગયા. હવે તે પડોશનના ફોનથી કોઈક રીતે છુપાઈને કોલ કરતી હતી. એક દિવસ તેની અવાજ કાંપી રહી હતી. તે બોલી, પપ્પા, જો કંઈ થઈ ગયું તો મારી અવાજ બંધ ન કરતા. બધાને જણાવી દેજો કે મને કોણે મારી છે. મેં કહ્યું, બેટા, આવી વાતો ન કર, ભગવાન બધું જોઈ રહ્યો છે. તે રડતી રહી અને હું તેની સિસકીઓ સાંભળીને ચૂપ થઈ ગયો. સાસુ અને પતિનો જુલમ હવે ખુલ્લેઆમ થવા લાગ્યો હતો. એક દિવસ દીકરીએ જણાવ્યું, પપ્પા, તેમણે મારા કપડાં ગલીમાં ફેંકી દીધા, જેથી મોહલ્લાના લોકો તમાશો જુએ. બધા મને મહેણા મારતા રહ્યા અને તે હસતા રહ્યા. મેં વિચાર્યું, ઇજ્જત, જે મારા માટે બધું હતી, તે મારી દીકરીના હાથોમાંથી છીનવી લેવાઈ હતી. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, મને રસોઈમાં બંધ કરી દેવામાં આવી, 2 દિવસ સુધી બહાર નહોતી નીકળવા દીધી. ભૂખી તરસ્યા રહી, ગળું સુકાઈ ગયું. મેં પૂછ્યું, બેટા, પાણી પણ નહોતું આપ્યું? તે બોલી, બસ એક ગ્લાસ પાણી આપ્યું, તે પણ મજાક ઉડાવતા. હું દિવાલ પર માથું મારી લેવા માંગતો હતો, પણ મારી પાસે પ્રાર્થના સિવાય કંઈ નહોતું. એક દિવસ પતિએ બધાની સામે કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મને સવાલ કરવાની? તારા બાપે શું આપ્યું હતું? દીકરીએ ચૂપચાપ આંખો બંધ કરી લીધી. તેણે મને જણાવ્યું, પપ્પા, જ્યારે તે આ વાત કહે છે તો લાગે છે જાણે હું કોઈ બોજ છું. મેં કહ્યું, બેટા, તું મારા માટે સૌથી કિંમતી છે. તેણે જણાવ્યું, મોહલ્લાના બાળકો સુદ્ધા મારા પર હસે છે. જ્યારે તે મને આંગણામાં રડાવે છે તો બાળકો કહે છે, આ એ જ છે જેની સાસુએ કપડાં ફેંકી દીધા હતા. આ સાંભળીને મારું દિલ તૂટી જતું. એક રાત તેણે કહ્યું, પપ્પા, આજે તેમને મારા ખાવામાં મીઠું નાખીને હસતા હસતા કહ્યું, ગરીબની દીકરીને આજ ખાવાનું નસીબ છે. મેં કહ્યું, બેટા, ભગવાન બધું જોઈ રહ્યો છે. એક દિવસ આ જ જુલમ તેમનો ફંદો બનશે. તે બોલી, પપ્પા, તે દિવસ બહુ દૂર છે, મારો સબ્ર ખતમ થતો જઈ રહ્યો છે. પતિએ એક દિવસ કહ્યું, જો તારા બાપમાં હિંમત હોત તો આજે આ હાલાત ન હોત, તને વેચીને કદાચ થોડા પૈસા કમાઈ લેત. દીકરી આ વાત સાંભળીને રડી પડી. પપ્પા, હું તેમના શબ્દોથી વધારે તેમની નજરોથી ડરું છું. હું ખામોશ રહ્યો, કારણ કે મારી પાસે કોઈ જવાબ નહોતો. હવે તે વારંવાર કહેતી, પપ્પા, દિલ ગભરાય છે, તે મને ખતમ કરી દેશે. હું હોંસલો આપતો, પણ અંદરથી પોતે તૂટી ચૂક્યો હતો. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, જો હું ન રહી તો તમે મારો હક લેજો. આ સાંભળીને મારી રૂહ કાંપી ગઈ.
હું વિચારતો રહ્યો કે ગરીબીએ મને કેટલો મજબૂર બનાવી દીધો છે. જો મારી પાસે તાકાત હોત તો હું મારી દીકરીને તે દરિંદોના હાથોમાંથી છોડાવી લેત, પણ મારી પાસે માત્ર દુઆ હતી. હું જાણતો હતો કે મારો સબ્ર અજમાવવામાં આવી રહ્યો છે, પણ મારી દીકરી હરરોજ સળગતા અંગારાઓ પર ચાલી રહી હતી. મેં ભગવાન તરફ જોઈને કહ્યું, હે પ્રભુ, જો આ મારી પરીક્ષા છે તો મને તાકાત આપ, પણ મારી દીકરી પર રહેમ કર, તેને પોતાના ચરણોમાં જગ્યા આપ. પ્રાર્થના પછી પણ મારું દિલ બેચેન હતું. મને લાગી રહ્યું હતું કે આવનારા દિવસો વધુ ભારે હશે. એક દિવસ તેણે જણાવ્યું, હું જરાક હસી તો સાસુએ બધાની સામે કહ્યું, આ મનહૂસ કેમ ખુશ થઈ રહી છે? તેને ખુશ રહેવા માટે નથી લાવ્યા. તે રૂમમાં જઈને ચૂપચાપ રડતી. બીજા દિવસે બોલી, પપ્પા, મારી હસી તેમના માટે ગાળ છે અને મારા આંસુ મજાક. એક દિવસ સાસુએ તેના પર ઝાડુ તોડી નાખ્યું. દીકરીએ જણાવ્યું, પપ્પા, મેં બસ એક ગ્લાસ પાણી ખોટી જગ્યા પર મૂકી દીધું હતું તો તેણે ઝાડુ મારા માથા પર મારી દીધું અને બોલી, તું નોકરાણી પણ નથી બની શકતી. તે બોલી, પપ્પા, માથું ફાટી ગયું પણ કોઈએ મલમ સુદ્ધા ન લગાવ્યું. મેં કહ્યું, બેટા, સબ્ર રાખ, આ જુલમ હંમેશા નહીં રહે. પણ મારા શબ્દો પોકળ લાગતા હતા. જુલમની સુરતો હવે વધુ બદલાવા લાગી. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, તેમણે સળગતી લોઢાની સળીઓ મારી બાહ પર લગાવી દીધી. હું ચીખી પડી, પણ કોઈએ પરવાહ ન કરી. થોડા દિવસ પછી બોલી, પપ્પા, તેમણે તપતા તવા વડે મારી આંગળીઓ અડાડી દીધી, મારી આંગળીઓ બળી ગઈ છે. તે કહે છે, કામ કર, નહીં તો વધુ સજા મળશે. આ સાંભળીને હું પથ્થર બની ગયો. દીકરીનું દર્દ હવે મારા શ્વાસોમાં ઉતરી ચૂક્યું હતું. તેના પતિના મહેણા હવે હદ વટાવી ચૂક્યા હતા. એક દિવસ બધાની સામે પતિએ કહ્યું, તારો બાપ અમને દીકરી નહીં, બોજ આપી ગયો છે. દીકરીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે મને જણાવ્યું, પિતાજી, મેં વિચાર્યું બધાની સામે બોલું કે મારો બાપ મારું ગર્વ છે, પણ શબ્દો ગળામાં અટકી ગયા. મેં તેને તસલ્લી આપી, બેટા, તારા જેવી સંતાન પામીને કોઈ પણ બાપ પોતાને ખુશનસીબ સમજશે. એક દિવસ દીકરીએ જણાવ્યું કે તેને રૂમમાં એકલી છોડીને બધા બહાર ચાલ્યા ગયા. તેણે કહ્યું, પિતાજી, આખો દિવસ અંધારા રૂમમાં હું બેઠી રહી. બારીની બહાર બાળકો રમી રહ્યા હતા અને હું વિચારતી રહી કે જાણે હું કોઈ કેદી છું. બીજા દિવસે તેણે કહ્યું કે તેને પાણી વિના કામ કરાવાયું. બોલી, પિતાજી, વાસણ ધોવડાવ્યા, ઝાડુ લગાવી, કપડાં ધોવડાવ્યા, પણ પીવા માટે પાણી ન આપ્યું. જ્યારે મેં કહ્યું કે તરસ લાગી છે, તો સાસુએ કહ્યું, ગરીબની દીકરી તરસથી જ મરી જાય તો સારું છે. પતિએ એક દિવસ નશામાં આવીને તેને જમીન પર ધક્કો મારી દીધો. દીકરી બોલી, પિતાજી, મારું માથું દિવાલ સાથે અથડાયું અને લોહી નીકળવા લાગ્યું, પણ તેણે કહ્યું, ડ્રામા ન કર. બીજા દિવસે તેણે જણાવ્યું કે કપડાં ધોતી વખતે તેને તડકામાં બેસાડવામાં આવી, એટલી વાર સુધી કે તેનો રંગ બળી ગયો. તે બોલી, પિતાજી, મારું શરીર સળગી રહ્યું હતું, પણ તે હસતા હસતા બોલ્યા, આ છે તારી સજા. એક દિવસ તેણે કહ્યું, પિતાજી, મને એટલો જોરથી ધક્કો માર્યો કે હું સીડીઓ પરથી પડી ગઈ. કમરમાં દર્દ છે, પણ કોઈએ પૂછ્યું સુદ્ધા નહીં. મેં કહ્યું, બેટા, ડોક્ટરને બતાવી લે. તે બોલી, પિતાજી, અહીં બીમારીની ઇજાજત પણ નથી. દીકરીની હાલત બગડતી જતી હતી. બોલી, પિતાજી, હું દિવસ રાત તેમની નફરત સહન કરું છું. એક દિવસ હસી તો બોલ્યા, ડ્રામા કરે છે. બીજા દિવસે રડી તો કહ્યું, અમને તારી શકલથી નફરત છે. આ શબ્દો મારા દિલને ચીરી ગયા. તેણે જણાવ્યું કે સાસુ અવારનવાર કહે છે કે આ છોકરી અમને બરબાદ કરવા માટે આવી છે. એક દિવસ તેમણે તેના માથા પર પાણીની ડોલ રેડી દીધી. દીકરીએ કહ્યું, પિતાજી, હું પૂરી પલળી ગઈ, પણ ખામોશ રહી, કારણ કે બોલું તો વધુ માર પડે છે. એક દિવસ તેના પતિએ કહ્યું, જો મને ચેન જોઈતી હોય તો તારે મરવું પડશે. તે વખતે મને લાગ્યું જાણે મારી દુનિયા ઉજળી ગઈ. મેં તેને કહ્યું, બેટા, હિંમત ન હાર, ભગવાન તારી સાથે છે. તે હરરોજ નવા જખ્મ સાથે જીવતી અને હરરાત ભગવાનને પોકાર કરીને સૂઈ જતી. સવારે ફરી એ જ મહેણા, એ જ જુલમ, એ જ બેજ જતી. હું દરરોજ ભગવાન પાસે દુઆ કરતો કે તેનું દર્દ ખતમ થઈ જાય, પણ અંદરથી જાણતો હતો કે તેના જખ્મ વધતા જઈ રહ્યા છે. એક દિવસ પડોશન દરવાજા પર આવી. થોડી ખચકાઈ અને બોલી, કાકાજી, તમારી દીકરી પર બહુ જુલમ થઈ રહ્યો છે, આ લોકો તેને મારી નાખશે. તેના શબ્દો મારા દિલમાં તીરની જેમ ઉતરી ગયા. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું બહેન? તેણે નજર નીચી કરી અને બોલી, મેં પોતે જોયું છે, તે છોકરી દિવસ રાત રડે છે, તેની અવાજ દિવાલો સાથે ટકરાઈને બહાર આવે છે, પણ તમારી દીકરી બધું સહન કરી લે છે, કંઈ કહેતી નથી. મારા માથા પર જાણે પહાડ તૂટી પડ્યો. તેના પછી દીકરીનો અવાજ વધુ કમજોર પડવા લાગ્યો. એક રાત તેણે સિસકતા કહ્યું, પિતાજી, મને લાગે છે કે આ લોકો મારો દમ ઘૂંટી દેશે.
હું કાંપી ગયો અને કહ્યું, બેટા, ભગવાન ઇન્સાફ કરશે, તું હિંમત રાખ. તે બોલી, પિતાજી, હું હિંમત તો રાખું છું, પણ દરરોજ લાગે છે કે મોત નજીક છે. મેં તેને દિલાસો આપ્યો, પણ અંદરથી તૂટેલો હતો. થોડા દિવસ પછી તેણે જણાવ્યું, પિતાજી, આજે તેમણે મને રૂમમાં ધક્કો માર્યો અને કહ્યું, હવે અહીં જ મરી જા. મેં કહ્યું, બેટા, ભગવાન બધું જોઈ રહ્યો છે, બધાનો હિસાબ થાય છે. તે રડતા રડતા બોલી, પિતાજી, જો મારી છેલ્લી અવાજ તમને સંભળાય તો દુનિયાને જરૂર જણાવજો. તેની આ વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. તે રાત્રે હું સૂઈ ન શક્યો. બસ દુઆ કરતો રહ્યો કે ભગવાન મારી દીકરીને બચાવી લે. પછી તે દિવસ આવ્યો જેણે મારી કમર તોડી નાખી. એક પડોશી દોડતો આવ્યો અને બોલ્યો, કાકાજી, તમારી દીકરીના રૂમમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. હું દોડ્યો, મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. જ્યારે ત્યાં પહોંચ્યો તો મોહલ્લાના લોકો ચીસો પાડી રહ્યા હતા. દીકરીના રૂમમાંથી ધુમાડો ઉઠી રહ્યો હતો અને તે અંદરથી ચીખી રહી હતી. કોઈએ દરવાજો તોડવાની કોશિશ કરી, પણ મોડું થઈ ચૂક્યું હતું. આગે બધું ગળી લીધું હતું. મેં બૂમ પાડી, મારી દીકરીને બચાવો, પણ બધા લાચાર ઊભા હતા. થોડીવાર પછી ખબર મળી કે દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. હું દોડતો ત્યાં પહોંચ્યો. ડોક્ટરે પૂછ્યું, મારી દીકરી ક્યાં છે? તેણે ઠંડા લહેજામાં કહ્યું, તે બળી ગઈ છે. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. હું ચીસો પાડ્યો, આ અકસ્માત નથી, હત્યા છે. પણ બધાએ મને ચૂપ કરાવવાની કોશિશ કરી. મેં દીકરીના બળી ગયેલા કપડાં જોયા, તેના ટુકડા મારી હથેળીમાં હતા. મેં એક દોરો ઉઠાવ્યો અને છાતીએ લગાવી દીધો. જમીન પર પડીને બોલ્યો, હે ભગવાન, ઇન્સાફ આપજે. હોસ્પિટલની બહાર એક માણસ બોલ્યો, કાકાજી, અમે તેની ચીસો સાંભળી હતી, તે મદદ માંગી રહી હતી, પણ દરવાજો બહારથી બંધ હતો. આ સાંભળીને મારું દિલ ફાટી ગયું. ડોક્ટરે કહ્યું, બળવાના નિશાન પૂરા શરીર પર છે. આ આગ પોતે નથી લાગી શકતી, પણ કાગળ પર લખી દેવાયું કે આ અકસ્માત છે. મેં વિરોધ કર્યો, પણ મારી અવાજ દબાવી દેવાઈ. મારી જેબમાં તે દોરો હજુ પણ હતો, જે મેં તેના કપડામાંથી ઉઠાવ્યો હતો. મેં તેને છાતીએ લગાવતા કહ્યું, આ મારી દીકરીનો પુરાવો છે. હું હોસ્પિટલના ફ્લોર પર બેસીને વારંવાર કહી રહ્યો હતો, હે ભગવાન, જો આ દુનિયા મારી દીકરીને ઇન્સાફ નથી આપી શકતી, તો તું પોતે ફેસલો કરજે. શમશાન સુધીનો સફર બહુ ભારે હતો. લોકો સાથે હતા, પણ મારી નજર માત્ર તે અર્થી પર હતી, જેના પર મારી દીકરી સૂતી હતી. મેં મારી જાતને કહ્યું, મેં તેને સપનાઓ સાથે વિદાય કરી હતી, આજે રાખ બનીને પાછી આવી રહી છું. જ્યારે તેની ચિતાને આગ આપી, તો લાગ્યું જાણે હવા પણ રડી રહી હોય. લોકોની આંખોમાં નમી હતી અને ચારે તરફ સન્નાટો હતો. મેં હાથ જોડીને કહ્યું, હે ભગવાન, મારી દીકરીની આત્માને શાંતિ આપજે. તે રાત્રે હું ઘરે ન ગયો, શમશાનની પાસે જ બેસી રહ્યો. હવામાં હજુ પણ બળવાની ગંધ હતી. જ્યારે આંખો બંધ કરી, તો એક અજીબ સપનું જોયું. મારી દીકરી મારી સામે ઊભી હતી, તેનો ચહેરો ચમકી રહ્યો હતો, પણ આંખોમાં આંસુ હતા. તે બોલી, પિતાજી, મને શાંતિ નથી મળી. મારી સાસુને મારી ચિતા પાસે લાવજો, પણ પોતે ભગવાન ઇન્સાફ કરશે. હું ગભરાઈને જાગી ગયો, પરસેવાથી ભીંજાઈ ગયો હતો. દિલ કાંપી રહ્યું હતું, પણ તેનો અવાજ હજુ પણ મારા કાનોમાં ગુંજી રહ્યો હતો. બીજા દિવસે સવાર થતાં જ મેં ફેસલો કર્યો કે હું મારી દીકરીની છેલ્લી ઈચ્છા પૂરી કરીશ. હું મારી દીકરીની સાસુના ઘરે ગયો. તેણે દરવાજો ખોલ્યો તો મેં કહ્યું, દીકરી સપનામાં આવી હતી. તે ઈચ્છે છે કે તું તેની મુખાગ્નિની જગ્યા પર આવે. તેણે નજર નીચી કરી અને બોલી, અમને સમય નથી. અમારે આ બધો ડ્રામા નથી કરવો. મેં સખત લહેજામાં કહ્યું, આ ડ્રામા નથી, ભગવાનનો બોલાવો છે. તારે જવું પડશે. તે થોડી પળ ખામોશ રહી, પછી બોલી, ઠીક છે, ચાલું છું. અમે બંને ગામના શમશાન તરફ ચાલ્યા. રસ્તામાં લોકો અમને જોઈને હેરાન હતા. કોઈ કહી રહ્યું હતું, આ શું મામલો છે? કોઈ બોલ્યું, લાગે છે ભગવાન કોઈ નિશાની બતાવવાના છે. મેં મનોમન કહ્યું, બેટા, તારો બાપ તારું વચન નિભાવી રહ્યો છે. જ્યારે અમે તે જગ્યાની પાસે પહોંચ્યા, તો એકદમ સન્નાટો છવાઈ ગયો. મારી દીકરીની અંતિમ વિદાયની જગ્યા સામે હતી. જેવી સાસુ આગળ વધી, તેના પગ લથડી પડ્યા. ચહેરો સફેદ પડી ગયો, માથા પર પરસેવો આવી ગયો. તેણે ત્યાં બળી ગયેલી રાખ તરફ જોયું અને જોરથી ચીસ પાડીને જમીન પર પડી ગઈ. લોકો દોડી પડ્યા. કોઈએ કહ્યું, શું થયું આને? કોઈ બોલ્યું, આ ભગવાનનો સંકેત છે. હું પાસે ઊભો હતો અને મારું દિલ કહી રહ્યું હતું, બેટા, તું હજુ પણ બોલી રહી છે. એક વૃદ્ધ સ્ત્રી બોલી, મેં મારી આંખોથી જોયું, મુખાગ્નિની જગ્યાની માટી હલી રહી હતી, જાણે કે તે પોતાની બેગુનાહી બયાન કરી રહી હોય. બધાના ચહેરા પર ડર હતો. ત્યારે એક પડોશી બોલ્યો, કાકાજી, તે રાત્રે મેં કંઈક જોયું હતું.
અકસ્માત પછી મેં આ સ્ત્રીના કપડાં પર તેલના ડાઘા જોયા હતા. તે તેમને જલ્દી ધોઈ રહી હતી, પણ નિશાન સાફ નહોતા થયા. આ સાંભળતા જ બધાની નજર સાસુ પર ટકી ગઈ. તે બેહોશ પડી હતી, પણ હવે સત્ય ખુલવા લાગ્યું હતું. એક વધુ શખ્સ બોલ્યો, મેં પોતે શોર સાંભળ્યો હતો. તે છોકરી મદદ માટે ચીખી રહી હતી. દરવાજો બહારથી બંધ હતો. લોકોએ એકબીજા તરફ જોયું અને કહ્યું, હવે તો સાફ છે, આ અકસ્માત નહીં, હત્યા હતી. હું ત્યાં જ પાસે બેસી ગયો અને મનોમન કહ્યું, બેટા, તારું સત્ય હવે બધાની સામે છે. તું ખામોશ થઈ ગઈ હતી, પણ તારી રાખ બોલી ઉઠી. પાસે ઉભેલા એક યુવાને કહ્યું, કાકાજી, આ ભગવાનનો ફેસલો છે, હવે જૂઠ નહીં ટકે. જ્યારે સાસુને હોશ આવ્યું તો તે જગ્યાની પાસે જઈને ચીસો પાડવા લાગી, હું બેગુનાહ છું, મેં કંઈ નથી કર્યું. પણ તેની કાંપતી અવાજ અને ડરથી ભરેલી આંખો બધું કહી રહી હતી. લોકોએ કહ્યું, જે બેગુનાહ હોય છે તે આ બધું જોઈને પડતો નથી. એક સ્ત્રી બોલી, આ જ કાતિલ છે, નહીં તો ધરતી આમ ગવાહી ન આપત. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મેં કહ્યું, હે ભગવાન, તે મારી દીકરીની સચ્ચાઈ બતાવી દીધી. લોકો બોલ્યા, હવે અવાજ ઉઠાવો કાકાજી, આ અન્યાય નહીં ચાલે. શમશાનનું માહોલ બદલાઈ ગયું હતું. કોઈ ભગવાનનું નામ લઈ રહ્યું હતું, કોઈ મારી દીકરીની કહાની સંભળાવી રહ્યું હતું. એક વૃદ્ધ બોલ્યો, મેં મારી પૂરી જિંદગીમાં આવું દ્રશ્ય નથી જોયું. આ ભગવાનની લાગણી છે. સાસુની હાલત વધુ બગડતી જતી હતી. તે શમશાનમાં ટકી નહોતી શકતી. કોઈ બોલ્યું, આ પોતાના ગુનાહના બોજથી ડરી રહી છે. હું મનોમન શુક્ર કરી રહ્યો હતો કે મારી દીકરી હજુ પણ ઇન્સાફ માંગી રહી હતી. બધા લોકો કહેવા લાગ્યા, હવે આને અદાલત સુધી લઈ જવું પડશે. હું ઝૂકીને બોલ્યો, બેટા, તારો બાપ તારું વચન નિભાવશે, તું ખામોશીથી નહીં જાય. તારું સત્ય બધાની જુબાન પર આવશે. તેના પછી મારું દિલ ચેનથી ન બેઠું. થોડા દિવસ પછી અચાનક દીકરીનો મોબાઈલ મને મળી ગયો. તેમાં એક વોઇસ રેકોર્ડિંગ હતી. જ્યારે મેં તે ચલાવી તો મારી રૂહ કાંપી ગઈ. મારી દીકરી રડી રહી હતી અને કહી રહી હતી, પપ્પા, આ લોકો મને સળગાવી દેશે, હું હવે નહીં બચું. મેં તે અવાજ વારંવાર સાંભળી, હર વાર દિલ ફાટી જતું હતું. મેં વિચાર્યું કે આ અવાજ હવે માત્ર મારા દિલમાં ન રહી શકે. હું એક વકીલ પાસે ગયો. તેણે રેકોર્ડિંગ સાંભળી અને કહ્યું, કાકાજી, આ તો સ્પષ્ટ હત્યાનો મામલો છે. તમારી દીકરીએ પોતાના મોત પહેલા બધું જણાવી દીધું. મેં કહ્યું, પણ પોલીસ કંઈ નથી કરી રહી. વકીલ બોલ્યો, આ પુરાવો અદાલતમાં બહુ કામ આવશે. તમે પાછળ ન હટતા. હું પોલીસ સ્ટેશન ગયો અને રેકોર્ડિંગ સંભળાવી. ઇન્સ્પેક્ટરે લાપરવાહીથી કહ્યું, આવા ઘણા કેસો આવે છે, પુરાવા કમજોર છે. મેં ગુસ્સામાં કહ્યું, આ મારી દીકરીની છેલ્લી અવાજ છે, શું આ પુરાવો નથી? તે બોલ્યો, અમે જોઈશું. હું સમજી ગયો કે તે બચવા માંગે છે. ત્યારે મેં સોશિયલ મીડિયા પર તે વોઇસ રેકોર્ડિંગ નાખી દીધી. સાથે લખ્યું, આ મારી દીકરીની છેલ્લી પોકાર છે, તેને ઇન્સાફ આપો. થોડા જ કલાકોમાં વિડીયો વાયરલ થઈ ગયો. હર જગ્યાએ લોકો કહી રહ્યા હતા, ઇન્સાફ આપો, આ જુલમ બરદાસ્ત નહીં થાય. એક પત્રકારે મને ફોન કર્યો, કાકાજી, અમે આ કેસ પર રિપોર્ટ બનાવી રહ્યા છીએ, તમારી હિંમતને સલામ. બીજા દિવસે ન્યૂઝ ચેનલો પર મારી દીકરીની અવાજ ગુંજી રહી હતી. હું ટીવી સામે કાંપી રહ્યો હતો. મારી દીકરીની સિસકીઓ આખા દેશને હલાવી રહી હતી. ત્યારે એક પડોશીએ મને સીસીટીવી ફૂટેજ લાવીને આપી. તેમાં સાફ દેખાઈ રહ્યું હતું કે અકસ્માતની રાત્રે સાસુ રૂમમાંથી બહાર આવી હતી અને તેના હાથમાં કંઈક હતું. વકીલે જોઈને કહ્યું, હવે ખેલ ખતમ. આ પુરાવો કેસ પલટી દેશે. મેં તે ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર નાખી દીધી. લોકોનો ગુસ્સો ફૂટી પડ્યો. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, હર જગ્યાએ મારી દીકરીની અવાજ ગુંજવા લાગી. કોઈ લખી રહ્યું હતું, આ અકસ્માત નહીં, હત્યા છે. કોઈ કહી રહ્યું હતું, કાતિલોને સજા આપો. લોકો રસ્તાઓ પર આવવા લાગ્યા. પણ તે જ વચ્ચે સાસરિયાઓએ મને ધમકાવવાનું શરૂ કરી દીધું. એક દિવસ મારા દરવાજા પર એક માણસ આવ્યો અને બોલ્યો, જો પોતાનો જીવ વહાલો છે તો આ બધું બંધ કરી દે. મેં ગુસ્સાથી કહ્યું, મારો જીવ તો તે જ દિવસે જતો રહ્યો હતો જે દિવસે મારી દીકરીને આગમાં હોમવામાં આવી હતી. હવે હું તેની ઇન્સાફની લડાઈ છેલ્લી શ્વાસ સુધી લડીશ. તે ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો. તે જ રાત્રે ફોન આવ્યો. બીજી તરફ કોઈએ ધમકી આપી, તું વધારે બોલી રહ્યો છે, ખતમ કરી દઈશું તને. મેં જવાબ આપ્યો, મારી દીકરીને તમે લોકોએ સળગાવી છે, હવે હું તમને દુનિયા સામે સળગાવીશ. મારી અવાજ કાંપી રહી હતી, પણ ઈરાદો મજબૂત હતો. પોલીસ પર દબાણ વધવા લાગ્યું. મીડિયાએ જ્યારે રિપોર્ટ ચલાવી તો અફસરોને મજબૂરન હરકતમાં આવવું પડ્યું. એક ઇન્સ્પેક્ટરે બોલાવીને કહ્યું, હવે કેસને ખોલવો પડશે. જે પણ પુરાવા છે તે અમને આપો. મેં વોઇસ રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ અને મારી દીકરીની જૂની તસવીરો તેમને આપી દીધી.
ધીમે ધીમે સમાજના લોકો પણ સાથે આવવા લાગ્યા. એક ગોવાળા બોલ્યા, કાકાજી, તમે એકલા નથી, આ લડાઈ હવે અમારી પણ છે. સ્ત્રીઓના હક માટે કામ કરનારી મહિલાઓ મારા ઘરે આવી અને બોલી, અમે તમારી સાથે છીએ, તમે પાછળ ન હટતા. તેમનો જોશ જોઈને મારો હોંસલો વધુ વધી ગયો. સોશિયલ મીડિયા પર ઇન્સાફ દો મારી દીકરી ટ્રેન્ડ કરવા લાગ્યું. ન્યૂઝ ચેનલો પર કહેવાવા લાગ્યું કે આ કોઈ અકસ્માત નહીં, બલકે સીધી સીધી હત્યા છે. હર કોઈ એ જ પૂછી રહ્યું હતું કે આખરે ક્યારે ઇન્સાફ મળશે. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા, પણ દિલ કહેતું હતું કે હવે આ જંગ રોકાવાની નથી. લોકો મારા ગામ આવવા લાગ્યા. કોઈ ફૂલ લઈને આવતું, કોઈ બેનર ઉઠાવીને. એક યુવાને આવીને કહ્યું, કાકાજી, તમારી દીકરી અમારી દીકરી છે, અમે બધા તેની અવાજ છીએ. મેં તેનો હાથ થામીને કહ્યું, મારી દીકરી હવે રાખમાં ભલે બદલાઈ ગઈ છે, પણ તેની ચીસો આસમાન સુધી ગુંજી રહી છે. સાસુ અને જમાઈ તરફથી ધમકીઓ વધવા લાગી. એક રાત્રે મારા ઘર પર પથ્થર ફેંકાયા. મેં વકીલને જણાવ્યું તો તેણે કહ્યું, આ એ વાતનો પુરાવો છે કે તે લોકો ડરી રહ્યા છે. સત્યને ક્યારેય કોઈ દબાવી નથી શકતું. મારી દીકરીની ચીખ હવે હર કોઈના કાનમાં ગુંજી રહી હતી. મને અહેસાસ થયો કે તે ચાલી જરૂર ગઈ છે, પણ તેની અવાજ હવે ખામોશ નથી. તે જ અવાજ હવે ઇન્સાફની લહેર બની ચૂકી છે. મીડિયાએ જેવી આ ખબર ફેલાવી, મામલો આખા દેશમાં ફેલાઈ ગયો. હર ચેનલ પર એ જ ચર્ચા હતી કે આ કોઈ અકસ્માત નહીં, બલકે હત્યા છે. રાતની ન્યૂઝ બુલેટિનમાં મારું બયાન ચાલ્યું, જેમાં મેં કહ્યું હતું, આ આગ જુલમની આ હતી. કાતિલોને સામે લાવો. આ સાંભળીને લાખો લોકો દહેલ ગયા. રિપોર્ટર મારા ગામ આવવા લાગ્યા. તે મને પૂછતા, કાકાજી, તમારી દીકરી સાથે શું થયું હતું? મેં તેમને તે જ વોઇસ નોટ, તસવીરો અને સીસીટીવી ફૂટેજ બતાવ્યા. એક રિપોર્ટર બોલ્યો, હવે આ મામલો દબાવી નથી શકાતો. આ હવે જનતાનો કેસ બની ચૂક્યો છે. આખરે અદાલતની તારીખ પડી ગઈ. પહેલી પેશી પર જ્યારે હું મારી દીકરીની તસવીર લઈને પહોંચ્યો, તો બહાર ભારે ભીડ હતી. સ્ત્રીઓ નારા લગાવી રહી હતી, ઇન્સાફ દો, ઇન્સાફ દો. યુવાનોના હાથોમાં બોર્ડ હતા, જેના પર લખ્યું હતું, સળગાવેલી દીકરીનું લોહી વ્યર્થ નહીં જાય. મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, પણ મેં તસવીરને છાતીએ લગાવીને કહ્યું, બેટા, હું તને ઇન્સાફ અપાવીશ. અદાલતની અંદર ગવાહ રજૂ થયા. એક પડોશીએ કહ્યું, મેં તે રાત્રે ચીસો સાંભળી હતી. દરવાજો બહારથી બંધ હતો. આ જાતે મરવું નથી હોઈ શકતું. બીજાએ કહ્યું, અમે સાસુને અકસ્માતની રાત્રે અજીબ હાલતમાં જોઈ હતી. જજે પૂછ્યું, શું તું તારા બયાન પર કાયમ છે? ગવાહે કહ્યું, હા, હું કસમ ખાઈને કહું છું. આ સાંભળતા જ કોર્ટમાં ગણગણાટ શરૂ થઈ ગયો. પછી વિશેષજ્ઞોને બોલાવવામાં આવ્યા. તેમણે કહ્યું, આ બળવાના નિશાન જાતે નથી હોઈ શકતા. શરીર પર બળવાની સાથે દબાણના નિશાન પણ છે. આ કોઈના હાથનું કામ છે. જજે કહ્યું, આ કેસ ઉડાણપૂર્વક તપાસનો હકદાર છે. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. બહાર મહિલાઓના સમૂહે પ્રદર્શન કર્યું. તેમના નારા ગુંજી રહ્યા હતા, જો આ દીકરીને ઇન્સાફ ન મળ્યો, તો કાલે કોઈ બીજાની દીકરી સળગાવાશે. હું તેમની વચ્ચે ઊભો હતો. એક મહિલા મારી પાસે આવી અને બોલી, કાકાજી, આ લડાઈ માત્ર તમારી નથી, આ બધાની છે. મેં આંખો બંધ કરીને ભગવાનનો ધન્યવાદ કર્યો. દીકરીની સહેલીઓ પણ કોર્ટની બહાર ઊભી હતી. એકે રડતા કહ્યું, કાકાજી, તે હંમેશા કહેતી હતી કે જો મને કંઈ થઈ જાય તો મારી અવાજ ઉઠાવજો. આજે અમે એ જ કરી રહ્યા છીએ. બીજીએ કહ્યું, અમે તેની આંખોમાં ડર જોયો હતો. તેની વાતો સાંભળીને મારો હોંસલો વધુ વધી ગયો. મીડિયાવાળા માઇક લઈને મારી સામે આવી ગયા. એકે પૂછ્યું, કાકાજી, તમે શું કહેવા માંગો છો? મેં દીકરીની તસવીર ઉપર ઉઠાવીને કહ્યું, આ મારા સપનાઓની લાશ નથી, આ ઇન્સાફની પોકાર છે. મારી દીકરીને સળગાવાઈ છે. હવે હું ચેનથી નહીં બેસું, જ્યાં સુધી કાતિલોને સજા નથી મળતી. આ સાંભળતા જ બધા લોકો તાળીઓ પાડવા લાગ્યા. સોશિયલ મીડિયા પર ફરીથી આગ લાગી ગઈ. લોકો લખવા લાગ્યા, આ કેસ માત્ર એક બાપનો નથી, આ બધાની દીકરીઓનો છે. કોઈ વિડીયો બનાવીને કહી રહ્યું હતું, અમે ખામોશ નહીં બેસીએ. ઇન્સાફ અધોરેખિત દો અધોરેખિત. મારી અધોરેખિત દીકરી હવે દેશ જ નહીં, વિદેશોમાં પણ ટ્રેન્ડ કરવા લાગ્યું. બીજા દિવસે કોર્ટમાં વધુ ગવાહ આવ્યા. એકે કહ્યું, સાસુના કપડાં પર તેલના ડાઘા હતા, મેં મારી આંખોથી જોયું. બીજો બોલ્યો, અકસ્માત પહેલા ઘરથી શોર સંભળાઈ રહ્યો હતો, છોકરી મદદ માટે ચીસો પાડી રહી હતી. વકીલે કહ્યું, આ બધું મળીને હત્યાનો પુરાવો છે. હવે મુજરીમ છુપી નથી શકતા. સાસુ અને જમાઈના વકીલે કહ્યું, આ બધું જૂઠ છે. કહાની ઘડવામાં આવી છે. પણ કોર્ટમાં શોર મચી ગયો. લોકો ચીસો પાડવા લાગ્યા, અમે બધું અમારી આંખોથી જોયું છે. જજે ધમકાવતા કહ્યું, ખામોશી રાખો. અદાલત નક્કી કરશે કે સત્ય શું છે.
પછી મારી દીકરીની તસવીર કોર્ટની સામે રાખવામાં આવી. મેં તેની તરફ જોયું તો દિલમાં આગ ભભૂકી ઉઠી. મેં કહ્યું, આ ચહેરો હવે પુરાવો છે. આ માત્ર મારી દીકરીનો નહીં, બલકે હર તે દીકરીનો છે જેના પર જુલમ થયો છે. મારી અવાજ કાંપી રહી હતી, પણ મારા શબ્દો વીજળીની જેમ ગુંજી રહ્યા હતા. બહાર ભીડ નારા લગાવી રહી હતી, કાતિલોને સજા આપો, દીકરીઓનું લોહી બેકાર નહીં જાય. એક યુવાન મારી પાસે આવ્યો અને બોલ્યો, કાકાજી, અમે રસ્તાઓ પર પણ ઉતરીશું. આ લડાઈ હવે અમારી છે. મેં તેનો હાથ પકડીને કહ્યું, મારી દીકરી હવે માત્ર મારી નથી, હવે તે બધાની દીકરી છે. મારી આંખોમાં આંસુ હતા, પણ દિલમાં આગ સળગી રહી હતી. હવે આ લડાઈ માત્ર એક બાપની નહોતી રહી. આ ઇન્સાફની જંગ હતી, જે પૂરા સમાજની અવાજ બની ચૂકી હતી. અદાલતના દરવાજા પર તે દિવસે આખું શહેર ઊભું હતું. સ્ત્રીઓ, યુવાનો, વૃદ્ધો, બધાના હાથોમાં એક જ નારો લખેલો હતો, કાતિલોને સજા આપો, દીકરીઓનું લોહી બેકાર નહીં જાય. જ્યારે પોલીસની ગાડી રોકાઈ અને મારી દીકરીની સાસુને હાથકડીઓમાં લઈને અદાલતની અંદર લાવવામાં આવી, તો લોકોના ચહેરા પર ગુસ્સો અને આંખોમાં આંસુ હતા. તે સ્ત્રીએ બધાની સામે માથું ઝુકાવી દીધું. તેના હોઠ કાંપી રહ્યા હતા, આંખોમાં ડર સાફ નજર આવી રહ્યો હતો. મેં મનોમન કહ્યું, હે ભગવાન, આ તારો ન્યાય છે. આજે જાલિમનું દિલ પોતે તેની વિરુદ્ધ ગવાહી આપી રહ્યું છે. અંદર સુનાવણી શરૂ થઈ. જજે કહ્યું, પુરાવા અને ગવાહોને રજૂ કરવામાં આવે. એક પડોશી ઊભો થયો અને બોલ્યો, મેં મારી આંખોથી જોયું હતું. અકસ્માતવાળી રાત્રે દરવાજો બહારથી બંધ હતો. છોકરી ચીખી રહી હતી, પણ કોઈએ દરવાજો ન ખોલ્યો. બીજો ગવાહ ઊભો થયો અને બોલ્યો, મેં સાસુને હાથમાં તેલની બોટલ સાથે જોઈ હતી. જેમ જેમ ગવાહ બોલતા ગયા, હરેક વાત મારી દીકરીની સચ્ચાઈને વધુ મજબૂત કરતી ગઈ. અદાલતમાં હાજર હરેક ઇન્સાન શ્વાસ રોકીને સાંભળતો રહ્યો. ડોક્ટરોની ટીમને બોલાવવામાં આવી. તેમણે અદાલતમાં કહ્યું, બળવાના નિશાનની સાથે સાથે પૂરા શરીર પર ખેંચવાના અને દબાવવાના પણ નિશાન છે. આ જાતે કરવામાં આવેલો અકસ્માત નથી હોઈ શકતો. આ કોઈના હાથનું કરેલું છે. આ સાંભળતા જ આખો રૂમ એકદમ શાંત થઈ ગયો. સાસુની નજરો વધુ નીચે ઝૂકી ગઈ. હું આગળ વધ્યો. મારા હાથમાં ગીતા હતી. મેં ઊંચી અવાજમાં કહ્યું, હે ભગવાન, આ મારી દીકરીની આત્માની પોકાર છે. ન્યાય કર દે. અદાલતનો રૂમ મારી અવાજથી ગુંજી ઉઠ્યો. જજે બધાને શાંત કરાવ્યા, પણ મારી અવાજ દિવાલો સાથે ટકરાઈને પાછી ફરતી રહી. મને લાગ્યું જાણે મારી દીકરીની છેલ્લી ચીસો હવે આ દિવાલોમાં કેદ નથી, બલકે ફેસલો માંગી રહી છે. મારી દીકરીની તસવીર અદાલતમાં સામે રાખવામાં આવી. મેં તેની તરફ જોયું અને કહ્યું, આ તસવીર મારા સપનાઓની લાશ નથી. આ ઇન્સાફની માંગ છે. મારી દીકરીને જીવતી સળગાવાઈ છે અને હવે તેની અવાજ આખા દેશે સાંભળી લીધી છે. જજે રેકોર્ડ પર લખાવ્યું, મુદ્દઈ તરફથી પુરાવા અને ગવાહ મજબૂત છે. અદાલતની બહાર મીડિયાના લોકો રિપોર્ટ કરી રહ્યા હતા. એક પત્રકાર બોલ્યો, આ કેસ હવે એક મિસાલ બની ગયો છે. આ માત્ર એક પરિવારની કહાની નથી, આ પૂરા સમાજની સચ્ચાઈ છે. બહાર ભીડના નારા વધુ ઊંચા થઈ ગયા. સ્ત્રીઓ કહી રહી હતી, અમે બધા દીકરીઓ છીએ, અમને ઇન્સાફ જોઈએ. જ્યારે સુનાવણી ખતમ થવાની નજીક આવી, તો જજે કહ્યું, અદાલત બધા સાક્ષ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આગલી તારીખે ફેસલો સંભળાવવામાં આવશે. આ સાંભળતા જ લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગઈ. કોઈ કહી રહ્યું હતું, હવે ઇન્સાફ મળશે. કોઈ બોલ્યું, કાતિલ હવે નહીં બચે. અદાલતમાંથી બહાર નીકળતા એક યુવાન મારી પાસે આવ્યો અને બોલ્યો, કાકાજી, તમે હાર ન માની, એટલે જ આ મામલો અહીં સુધી પહોંચ્યો છે. અમે બધા તમારી સાથે છીએ, આ લડાઈ બધાની છે. મેં તેનો હાથ થામીને કહ્યું, બેટા, આ મારું એકલાનું દુઃખ નથી. આ હર તે બાપનું દર્દ છે, જેની દીકરી આ સમાજમાં જુલમ સહન કરે છે. તે રાત્રે મેં ફરી આસમાન તરફ જોયું અને કહ્યું, બેટા, તારા પપ્પાએ ઇન્સાફ માંગ્યો છે. ભગવાન તારો હક અપાવશે. મારી આંખોમાં આંસુ હતા, પણ દિલને અજીબ શાંતિ મળી. મને લાગ્યું કે હવે મારી દીકરીની કુરબાની બેકાર નહીં જાય. સોશિયલ મીડિયા પર શક્તિને ઇન્સાફ ટ્રેન્ડ કરી રહ્યો હતો. લોકો અદાલતની બહારના વિડીયો શેર કરી રહ્યા હતા. એક વિડીયોમાં દેખાઈ રહ્યું હતું કે સાસુની હાલત બહુ ખરાબ હતી. લોકો કમેન્ટ્સમાં લખી રહ્યા હતા, હવે આનું અંજામ નજીક છે. બીજા વિડીયોમાં મારી અવાજ ગુંજી રહી હતી, મારી દીકરીની ચીખ હવે દુનિયાના કાનો સુધી પહોંચી ચૂકી છે. આને કોઈ નથી દબાવી શકતું. મારા ગામના નાના બાળકો સુદ્ધા હવે નારા લગાવી રહ્યા હતા, કાકાજીની દીકરીને ઇન્સાફ આપો. આ બધું જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. મેં વિચાર્યું, મારી દીકરી ચાલી ગઈ, પણ તેની યાદે એક આંદોલનને જન્મ આપ્યો છે. અદાલતની આગલી તારીખ નક્કી થઈ ચૂકી હતી. હર ગુજરતા દિવસની સાથે લોકોનું દબાણ વધી રહ્યું હતું. બધા કહેતા હતા કે ફેસલો જલ્દી આવવો જોઈએ.
મેં મનોમન કહ્યું, બેટા, તારા પપ્પા તારું વચન પૂરું કરશે. તે દિવસે મને અહેસાસ થયો કે મારી દીકરી હવે માત્ર મારી નથી રહી, તે એક અવાજ બની ગઈ છે. એક પોકાર જે હર ઘરની દીકરી માટે ઉઠી છે. મારી આંખોમાં આંસુ હતા, પણ દિલમાં શાંતિ હતી. મારી દીકરીની કુરબાની હવે એક તહરીક બની ગઈ છે. ઇન્સાફના દરવાજા પર દસ્તક દેવાઈ ચૂકી છે, અને હવે તે દરવાજા ખુલીને જ રહેશે. અને પછી આખરે ફેસલો આવ્યો અને મારી દીકરીના પતિ, સાસુ અને સસરા ત્રણેયને તેમના કરેલાની સજા આપવામાં આવી. તે ત્રણેય રડતા રડતા કેદખાનાની સજા કાપવા માટે ગયા. મારા દિલને શાંતિ તો ન મળી, પણ થોડી રાહત જરૂર મળી, કારણ કે મારી દીકરીને ઇન્સાફ મળી ચૂક્યો હતો. દોસ્તો, તમને શું લાગે છે કે આ કહાનીમાં એક પિતાએ જે રીતે પોતાનો ફરજ નિભાવ્યો, શું તે બિલકુલ સાચું હતું? શું તમને કોઈ કમી નજર ન આવી? જે રીતે એક પિતા માત્ર સમાજ અને પોતાની ગરીબીને પહેલા વધારે મહત્વ આપતો રહ્યો. શું તમારા મનમાં આ સવાલ નથી કે કદાચ તે દીકરીને બચાવી પણ શકાતી હતી, કે પછી આ સમાજની સચ્ચાઈ છે કે જ્યારે બધું હાથમાંથી નીકળી જાય છે, તેના પછી જ આપણી આંખો ખુલે છે? તમારો અભિપ્રાય જરૂર આપજો. આ પૂરી કહાની કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત કહાનીને રજૂ કરવાનો છે. તમને આ કહાની કેવી લાગી? મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને હાઇપ પણ આપજો અને આવી જ વધુ રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે બન્યા રહેજો. ધન્યવાદ.